દિયોદર તાલુકાની બીજા તબક્કાની ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણીઓ માટે મતપેટીઓ કરાઈ રવાના. તાલુકાના 77 સરપંચો અને 116 વોર્ડના સદસ્યોની આવતીકાલે યોજાશે મતદાન. 9 ઝોનલ અને 329 ચૂંટણી કર્મચારીઓ કરશે કામગીરી. 44,843 મતદારો કરશે 77 સરપંચોને અને 11,520 મતદારો વોર્ડના 116 ઉમેદવારોને કરશે મતદાન. મોર્ડન સ્કૂલ ખાતેથી 29 ગ્રામ પંચાયતની 57 બૂથ મથકો પર મતપેટીઓ બસમાં કરાઈ રવાના. શાંતિપૂર્વક મતદાન કરવા દિયોદર ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરાઈ ચુસ્ત બંદોબસ્ત. બાઇટ AR નીનામા મામલતદાર અને ચૂંટણી અધિકારી દિયોદર. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા. દિયોદર તાલુકામાં ચૂંટણી હેઠળની કુલ 29 ગ્રામ પંચાયત આવેલ છે, જેમાં સરપંચના કુલ ઉમેદવાર 77 છે, વોર્ડના 116 ઉમેદવાર છે. જે ચૂંટણી પ્રક્રિયા આવતીકાલ 22/6ના રોજ મતદાન થનાર છે, એના માટે આપણે કુલ મતદારો સરપંચના મતદારો 44,843 છે, જ્યારે વોર્ડના કુલ મતદારો 11,520 છે. એ માટે કુલ પ્રિસાઇડિંગ ઓફિસર એક બૂથના એક લેખે આપણા તાલુકામાં 57 મતદાન મથક આવેલ છે, એમાં 57 પ્રિસાઇડિંગ ઓફિસર, અન્ય સ્ટાફ 329 નિમણૂક કરવામાં આવેલ છે. ચૂંટણી સંચાલન પર દેખરેખ માટે આપણે દિયોદર તાલુકામાં 9 ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવેલ છે. એ તમામ સ્ટાફને આજે બસમાં બેસાડી અને પોલીસ કાફલા સાથે અત્રેથી રૂટ જે તે મતદાન મથકે રવાના કરવામાં આવેલ છે. અને શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે આ તાલુકામાં દરેક મતદાન મથકે એક પોલીસ કર્મચારી, એક હોમગાર્ડ લેખે નિમણૂક કરવામાં આવેલ છે. આ તાલુકામાં આપણે કુલ 21 મતદાન મથક એવા છે કે જે સંવેદનશીલ મતદાન મથક છે અને એના લોકેશન 10 લોકેશન છે. તો એ 10 લોકેશન ઉપર 2 પોલીસના જવાનો તૈનાત હશે.